જો આ ગવામાં ચીલની દવા છંટાય અત્યારે ચીલ મેથ્યુ ઢેબરો ગમે તેવું હોય તો આ દવાથી બધું બળી જાય. ગવાની સ્પેશિયલ દવા આવે તો એનાથી આ રીતે સ્પ્રે કરવાથી બધી ચીલ ઢેબરો મેથ્યુ કોઈ પણ જાતની ગમે તેવું નેદામણ હોય ને તો એ ગવામાં જતું રહેજો. અત્યારે થોડું ધરાટ હેડવા દો. જો વધારે ચીલ હોય ને ઊભું રહ્યા. હા એટલે વધારે. હા એટલે વધારે જો. હા વધારે હોય વધારે છોટવાનું. પાડી પર વધારે હોય જો અમે આટલામાં વધારે નેચાળામાં ના ઊંચાળ નહીં આટલે નેચાળામાં ખૂબ વધારે અમે તો પેલા હારે પંપ થઈ જાય એટલે સારું ને તો જો પેલા હોય તો ખબર પડે નહીં. ઓ પેલા તે દાડા હે ઓ પેલા ડંકી વાળા આ તો અમે તો સારું હતી. આ મશીન વાળા લાઈટ વાળા થઈ ગયા એટલે હે એટલો બધો નહીં એટલો બધો ચીલ નહીં. ઊંચાળો તો હમુરદો નહીં આટલામાં નેચાળ જ છે હોય જ છે. આ તો બધો શાપ થઈ જાય. હાવ આરે 72 કલાક થાય ને તાણવવાની અસર થાય. યા ઈયન કોમકાજ કમ્પ્લીટ હોય લે હું લસકો લેતો આવ. હે હા હા તે ઠંડી હોય તો નાય ન હોય. લેમ લસકો લેતો આવું કોને એને બધવી ઉપર હડો તમને બધી કાઢાડો હડો લેડે હેડમ ભગવાનને કીધું કે 3 ટાઈમ નાહવાનું અને 1 ટાઈમ ખાવાનું અને 3 ટાઈમ નાહવાનું. હા એટલે બધું અવળું થયું. આ તો 3 ટાઈમ ખાવાનું થયું અને 1 ટાઈમે નાહવાનું તો નહીં થતું. તો આવું આવી ગયા આપણો લશ્કર. જો લશ્કો ભરવા માટે એ અમારા જો આ 2 કૂતરા આવી ગયા. બીજા તો જો કે બોરું પણ આ 2 અંગાતી ને અંગાતી રહે અમારા. લશ્કો તો વાટેલો હવારોનો ચીકુડી આમ લઈને જતું જ રહેવાનું કારણ કે ભેંસો દવાનો ટાઈમ થઈ ગયો. ઝાડામાં લસકો ભરી દઉં.